નમસ્કાર ખેડૂત મિત્રો, હું વજગાણી સેવનથી સાયલા શ્રી રાજમોમાં એગ્રો સેન્ટર. હવે આજે હું તમને મારા ઘરના ફિલ્ડની વિઝિટ કરાવું છું, જેમાં ભીંડાનું વાવેતર કરેલું છે. હું આજની પહેલા તારીખ કહી દઉં. આજની તારીખ છે 2/11/2025. જે આ ભીંડાનું વાવેતરની તે આપણે નોરતામાં આઠમના દિવસે વાવેતર કર્યું હતું. અને આમાં ચોમાસું સિઝન આપણે ફુલાવરની લીધી હતી. જે ફુલાવર નીકળી ગયા કેળે આપણે નોરતામાં આઠમના દિવસે આમાં ભીંડાનું વાવેતર કર્યું. ભીંડામાં બે વેરાયટી આપણે અલગ અલગ વેરાયટીનું વાવેતર કર્યું છે. અલગ અલગ બે વેરાયટીનો જો વાત કરવામાં આવે તો આ વેરાયટી છે આપણે રોયલ વેરાયટી છે, જે ઉબાન્ટુ સીડ્સની વેરાયટી છે. આ વેરાયટીનો ખાસિયતની વાત કરવામાં આવે તો એકદમ સિંગ લીલી અને બીની ભરાવદાર અને વજનદાર સિંગ થાય છે. હવે આમાં હજી ઉતારવાનું ચાલુ થયું નથી. હવે ટૂંકમાં ફાલ બેસી ગયો છે, હવે ઉતરવાની ચાલુ થવાની તૈયારીમાં છે. ટૂંકમાં ઝડપી વિકાસ વાળી, રોગ જીવાત ઓછું છે. હવે બીજી વેરાયટીની જો હું તમને વાત કરું તો આ વેરાયટી છે રવિ હાઇબ્રિડ સીડની સોની વેરાયટી, જે એકદમ સીરિયું પાન છે. આની પણ સિંગ એકદમ લીલી અને પાતળી અને એકદમ ભરાવદાર, માર્કેટમાં બજાર ભાવ વધારે મળે એવી સિંગ થાય છે. હવે આ બે વેરાયટીનું વાવેતર તો એક જ દિવસે કર્યું છે, પણ આ રોયલ કરતા રવિ હાઇબ્રિડ સીડની સોની વેરાયટી થોડીક ઝડપી ચાલુ થાય છે. આમાં આપણે બે વીણી લીધી છે. આમાં બે વીણી કમ્પ્લીટ આવી ગઈ છે. એકદમ સીરિયું પાન હોવાથી આમાં રોગ જીવાત હાવ ઓછી આવે છે. હવે વાત રહી ઉતારાની. હજી બે વેરાયટી ચાલુ નથી થઈ, એટલે ઉતારામાં કઈ વેરાયટી આગળ નીકળે છે એનું આપણે તમને નેક્સ્ટ ટાઈમ બે વેરાયટીમાં ઉતારામાં કે કયાનો બજાર ભાવ વધારે મળે છે કે શેમાં માલ વધારે નીકળે છે, બેના 3 પેકેટ વાવેતર કરેલ છે. બે સરખું જ વાવેતર છે, એટલે ઉતારામાં કયું આગળ નીકળે છે અને કયાનો બજાર ભાવ વધારે આવે છે એ તમને નેક્સ્ટ વિડીયોમાં હું બતાવીશ. તમને બંનેમાંથી કઈ વેરાયટી સારી લાગી તે પણ જણાવજો. અસ્તુ.